સનાતન સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો પ્રસંગ તરગડા મુકામે ભરતભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે અને આ પ્રસંગ એટલે એમના પિતાની તિથિનો પ્રસંગ અને તિથિ નિમિત્તે સંતવાણીનો પ્રસંગ. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. આજે પ્રયત્ન કરવાથી આપણને પદ મળી જાય, પૈસા મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય, પણ પરમ શાંતિ મળતી નથી. પરમ શાંતિ મેળવવા માટે, પરમ સુખ મેળવવા માટે આવી સંતવાણીની જરૂર પડે, સત્સંગની જરૂર પડે. માટે ધન્ય છે આજની સભા. ભલે નાની હોય પણ એમાં કોઈ જાણતર હોય છે, કોઈ જાગેલા પુરુષો હોય છે જે શબ્દને બરાબર અને પારખી શકે છે. શબ્દને કોણ પારખી શકે? શબ્દનું મૂલ્ય કોણ કરી શકે? કે જેની સુરતા પ્રવીણ હોય, જેની સુરતા જાગૃત હોય. ધન્ય છે જેને લઈને આ અવસરમાં સદગુરુ સેવા છે. એટલા માટે કહેવાયું છે કે આ રે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ તો દેહમાં દર્શાવી સોહાગી લાલ. આજ આ અવસર એટલે કે વર્તમાનનો સમય છે. ભૂતકાળની પરવા ન કરતા આજે વર્તમાન છે એ તક ઝડપી લેવાની જરૂર છે. તક તર આજ તરવાનું ટાણું મળ્યું છે, એવી તક મળી છે, એવો સમય મળ્યો છે. અને આ જીવનમાં જો આપણે સદગુરુને સેવશું, આમ તો સંત અને શાસ્ત્રની સંકેત અને એનું કહેવાનું એવું હોય છે કે એ કોઈ વ્યક્તિની વાત જ નથી. વ્યક્તિથી પર વ્યાપક રૂપની વાત છે. અહીંયા કોઈ હદની વાત નથી. સદગુરુ તો અનહદમાં લઈ જાય છે અને અનહદ એ સંતોની ભૂમિકા છે. માટે જે જે સંતોના શરણે ગયા છે, સંતોના શરણે ગયા છે, એનું હોપણું મટે છે. એમ કહેવાય છે કે હરિપદ અને હુપદ એ બે સાથે રહી શકતા નથી. જ્યાં હરિપદ હોય ત્યાં હુપદ રહે નહીં, અને હુપદ હોય ત્યાં હરિપદ ઠેરાતું નથી. માટે આ સંતો સાવધાન કરે છે કે સાવધાનનો શબ્દ આવ્યો કન્યાને પધરાવો. સાવધાનનો શબ્દ આવ્યો કન્યાને પધરાવો. કઈ કન્યા? સુરતારૂપી કન્યા. અને એ શબ્દ અખિલ વિશ્વ શબ્દ ગુંજર્યો છે. એટલા માટે શબ્દનું મૂલ્ય ખૂબ જ છે. શબ્દને વર કહેવાય છે, શબ્દને બ્રહ્મ કહેવાય છે, નાદને બ્રહ્મ કહેવાય છે, અક્ષરને બ્રહ્મ કહેવાય છે, અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. કેમ જગત મિથ્યા? કે જાંજવાના જળ જેવું છે. વાસ્તવિક રીતે તમે જોવા જાઓ તો ત્યાં જળ હોતું નથી. જો જગતની અંદર જગત વસ્તુ એવી છે કે જેમાં નિત્યપણું નથી. જગત તો એવું છે કે ઉત્પન્ન થાય ને પરલય થાય એવું જગત છે. પણ બ્રહ્મ તો સત્ય છે. અને સત્ય કોને કહેવાય છે? અસત્ય કોને કહેવાય છે? કે સત્ય સદોથી જેમનું તેમ છે, ના આવે ના જાય,
ઉત્પન્ન થાય ને પરલે થાવે એટલું અસત્ય કહાવે. અસત્ય વસ્તુ એ છે કે જેનો જન્મ હોય અને જેનું મૃત્યુ હોય એને અસત્ય કહેવાય છે. પણ જરા વિચાર કરો કે કૃષ્ણ જેવા પરમાત્માએ ગીતામાં વાત કરી છે કે હે અર્જુન, મારું સ્વરૂપ તું ધારસ ને એવું નથી. મારું સ્વરૂપ તો દેહથી પર છે. અને એ સ્વરૂપની વાતો જેને મળી છે, આ દ્રષ્ટિ તો રૂપને પારખે છે, પણ જો સંતની દ્રષ્ટિ મળે, સદગુરુની દિવ્ય દ્રષ્ટિ મળે ને, તો એ સ્વરૂપને પામી જાય છે. માટે મન તો આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. હે મન તો આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તું જ ખોવા. જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તું જ ખોવા. ખોવા જતા તારું અસ્તિત્વ રહેશે ને. એમ સદગુરુના શરણે આપણે ગયા હોય ને, તો પહેલાં આપણે સદગુરુના શરણે જાતિ લઈને જઈએ છીએ અને કંઈક હું શું એવા ભાવ લઈને જઈએ છીએ. પણ જ્યારે સદગુરુનો સંકેત મળે છે, સદગુરુનો શબ્દ મળે છે, સદગુરુની જુક્તિ મળે છે, અને એ જુક્તિનો શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે, આખા વિશ્વને આવરી લે છે. અને જ્યારે તન મન ધનની કુરબાની કરવામાં આવે છે, ત્યારે સદપુરુષ પૂછે છે, સદગુરુ પૂછે છે કે આ દેનારો અંદર છે કે બહાર. ત્યારે યુક્તિ મળે છે ત્યારે કહે છે કે આ દેનારો બહાર છે. કેવી રીતે બહાર છે? જેવી રીતે મકાન બનાવ્યું છે, એ મકાનનો બનાવનાર કડીઓ બહાર છે. જેવી રીતે ચિત્રકાર બહાર છે, ચિત્રનો દોરનાર ચિત્રકાર બહાર છે, એમ તમારું સ્વરૂપ અલગ છે. તમે તમારો આનંદ, કારણ કે આનંદ તો તમે લૂંટી રહ્યા છો, પણ આનંદનો લૂંટનારો તો ન્યારો છે. માટે આ દ્રષ્ટિથી જોનારો, આ કાનેથી સાંભળનારો, આ મુખેથી બોલનારો, આ ઘટની અંદર હોકારો કરનાર કોણ છે? એ તમારું સ્વરૂપ છે. માટે જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તું જ ખોવાય. એમ કહેવાય છે કે ડુંગળીનું એક એક પત્તું આપણે ઉખાડતા જઈએ, એક પત્તું તો શેષ શું રહે? એમ કહેવાય છે કોબીનું એક પ્રમાણ જુદું કરતા જઈએ તો શેષ શું રહે? એટલા માટે અખાએ કીધું છે કે આજનો દિવસ આનંદનો હૃદય આવી સૌગ્યો, જીવ શિવનો સંશય ટેવ, માર્ગ મોક્ષનો સૂજ્યો. આ 5 તત્વનો પિંડ બન્યો છે. ગંગા સત્ય ના પાડી છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી. આથી પર વસ્તુ છે, એ પર વસ્તુ છે એની ઓળખાણ સદગુરુ કરાવે છે. માટે 5 શૂન્યમાં સમાવતા શેષ વધે તે શંભુ. શેષ વસ્તુ જે વધે છે એ શંભુ છે. જરા વિચાર કરો કે આ સદગુરુની જે વાત છે, સંતોની વાત છે, શાસ્ત્રની વાત છે, ભણતર ગણતરમાં આવતી નથી. અને જો ભણતરમાં આવતી હોત, ગણતરમાં આવતી હોત, તો પેસ્ટીમાં આપણો વારો ના આવવા દે. જો પૈસાથી પત્તું હોત, તો કરોડપતિ આપણો વારો ના આવવા દે. માટે આ પરમ પદ તો જેનો ખરો ભાવ હોય છે તે પ્રાપ્ત થાય છે. માટે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. જરા વિચાર કરો કે સરવા કરવામાં આવે કે 5 ને 5 કેટલા થાય? તો 10 થાય. વાત કરી કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. પણ ગુણાકાર કરવામાં આવે કે 5 ગુણ્યા 5, તો 5 ના 5 વિભાજન થઈને 5 તત્વ અને 25 પ્રકૃતિ, એ ગુણાકાર થયા. પણ સદગુરુના દેશમાં સરવા અને ગુણાકાર ના હોય. સદગુરુના દેશમાં બાદબાકી હોય છે. કેવી રીતે બાદબાકી હોય છે? 5 માંથી 5 બાદ કરો તો શેષ જે બાદબાકી શૂન્ય વધે છે. 5 ને 5 વડે ભાગીએ તો ભાગફળ 1 વધે છે, શેષ શૂન્ય વધે છે. માટે શૂન્ય મંડળમાં શ્યામ અમારા ભાગફળ 1 વધે છે. કે જ્યારે એક માયાનું વિભાજન કરવામાં આવે છે, ત્યારે એક તત્વ બિરાજમાન છે, અને એ એક તત્વ છે એ આપણું સ્વરૂપ છે. માટે કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ. ખેંચાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. અખિલ વિશ્વમાં એક જ આત્મા બિરાજ્યો છે. એ આત્મા ગીતાજીમાં બીજા અધ્યાયમાં વર્ણન કર્યું છે કે આત્મા નથી આવતો કે નથી જતો, જેને રંગાઈ નથી, જેને રૂપાઈ નથી, અને કોઈ આકારે નથી, જેને અસ્ત્ર શસ્ત્ર સદી ન શકે, પાણી ભીંજવી ન શકે, અગ્નિ બાળી ન શકે, જેમાં કોઈ વધઘટ થતી નથી. માટે એનો પુરાવો આપ્યો છે
અને એ જ્યારે આ રથ છે એ મધ્યમાં કૃષ્ણ પરમાત્મા લઈ જાય છે, એક બાજુ પાંડવ ને એક બાજુ કૌરવ, મધ્યમાં જેનો જેનો રથ સ્થિર થયો છે ને એને સદગુરુની બલિહારી છે, આપ મેળા બનતું નથી. માટે સદગુરુ ઉપર આ અવસરમાં જેને સદગુરુ સેવા છે એને ધન્ય છે, જેને આ અવસરમાં સદગુરુ સેવા છે એને માતા પિતાને ધન્ય છે, અને આ ધરતીમાં જન્મ લીધો તો પણ એ ઘણું કહેવાય છે. માટે વહેલી તકે છેટી જવાની જરૂર છે. આ ભારતના ભગવાન જે સત્યનો રાહ પકડ્યો એ લાભ આજે આપણને મળ્યો છે. ભારતના ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવાએ આવો રાહ પ્રાપ્ત કર્યો છે. માટે આપણે તો સામાન્ય માનવી છે, આજ આપણને ટાણું મળ્યું છે, આજ આપણને અવસર મળ્યો છે, તો જરા અવસર ન ઉતરવું. આ તનનું ધનનું સુખ તો આજ હશે તો કાલે નહીં હોય. તનનું અને ધનનું સુખ આજ હશે તો કાલે ન હોય. પણ સંતોએ કીધું છે કે બડું સુખ કોને કહેવાય છે? તો બડું સુખ સત્સંગનું કહેવાય છે. બડું સુખ આત્માની ઓળખાણ કહેવાય છે, કે જેને પોતે પોતાની ઓળખાણ કરી છે કે હું કોણ છું. જરા તમે અરીસા સામે ઉભા રહીને જોજો. અરીસા સામે તમે શું જોવો છો? અરીસા સામે તમે તમારું પ્રતિબિંબ જોવો છો, પણ પ્રતિબિંબનો જોનારો કોણ છે? જ્યારે રાજા જનકને સપનું લાગ્યું હતું કે હું ભિખારી શું એ હાસું કે રાજા શું એ હાસું. બધા વિદ્વાનો પંડિતો આવે છે, પણ એનાથી કારણ કે પાને પાને ખોવાથી પરમાત્મા મળતો નથી. પ્રેમથી મળે છે, પાને પાને ખોવાથી મળતો નથી. અને એ અષ્ટંકાની જાણ થાય છે, અને અષ્ટવંકાની માતાની રજા લઈને જાય છે કે મને જવા દો અને હું જનકનો જે જવાબ છે આપીશ, એના પ્રશ્નનો જવાબ આપીશ. જ્યારે અષ્ટવંકાર એટલે કે 8 અંગ વાંક જેનો દેહનો ભાવ છે ને અષ્ટવંકાર કહેવામાં આવે છે. અને એને જે દેહનો ભાવ જેને દેહ જોવે છે એને ચમાર કહેવામાં આવે છે. માટે અષ્ટવંકાર છે એને પહેલાં તો કહે છે કે હે રાજન, આ ચમાર છે એને તો પહેલાં મુક્ત કરી દે, કારણ કે એનો દેહનો ભાવ ગયો જ નથી. અને જેનો દેહનો ભાવ ન ગયો હોય એને આત્મ ભાવ પ્રગટ ન થાય, અને એને ખરા ખોટુંનું પારખું પણ ન હોય. ત્યારબાદ પ્રધાન થોડીક વિનંતી કરે છે અષ્ટવંકાને, હે મહાત્મા, અમારા રાજાનો આ પ્રશ્ન છે. ત્યારે અષ્ટવંકા કહે છે કે હે પ્રધાન, પ્રશ્ન કોનો છે? તો કે અમારા રાજાને તો સુખ થઈ જા, તો મૌન બની જા. જેનો પ્રશ્ન હોય ને એને સન્મુખ આવવું પડે. ત્યારે અષ્ટવંક કહે છે કે બોલ રાજા, તારો શું પ્રશ્ન છે? તો કે મને સપનું આવ્યું હતું નિંદ્રામાં, હું ભિખારી છું એ વાત ખરી કે હું રાજા છું એ વાત ખરી? અને ત્યારે અષ્ટવંકા ખડખડાટ રહેસ્યા હતા કે હે રાજન, તે આ વિદ્વાનના પંડિતોને આ તો સમાર છે અને દેહની દ્રષ્ટિ છે. જરા વિચાર કરો કે તારે જો આ વાત જાણવી હોય, એમ કહેવાય છે કે ત્યારે એમ કીધું તું અષ્ટવંકાએ, હે રાજન, તું ભિખારી છો એ વાત મિથ્યા છે, તું રાજા છો એ વાત મિથ્યા છે, તું રાજા એ નથી, તું ભિખારી નથી. ત્યારે આ જનકને પાછો સંશય થયો, તો આ બે નથી તો વાસ્તવમાં હું શું છું? એટલા માટે ત્યારે અષ્ટાવંક કહે છે કે હું કોણ છું ખરી વાત જાણવી હોય તો તારે તન મન ધન આપવું પડે. ત્યારે જનક કહે છે કે મેં અડધું આપ્યું, આમાં અડધું હાલે નહીં, પૂરેપૂરું આપવું પડે. હંકરીને રાખો તો એમ મેળા આવતો નથી. અને એ જ પ્રશ્ન જે દયાનંદ સરસ્વતીને થયેલો. દયાનંદ સરસ્વતી શિવરાત્રિનો તહેવાર હતો. શિવલિંગની ઉપર ઉંદર આમ તેમ આટા મારે છે. દેવો પ્રગટ હતો, દીવાની જ્યોત ઝાંકી પડે છે, અને એની મેધાવી બુદ્ધિ હતી. અને એ દયાનંદને એમ થયો કે શું આ લિંગથી શું શિવ અલગ હશે? શું આ દેહથી પરમાત્મા અલગ હશે? આ પરમાત્મા કેવા હશે? આવું અશરત થયું. આવે એને જાણવાની જિજ્ઞાસા. બધા એને પૂછે છે શું આપે ઈશ્વરને જોયા છે? આપે ઈશ્વરને જોયા છે? કોઈ કહે છે કે હા, વિરજાનંદ નામના પુરુષ છે, એના દ્વારે તમે જતા રહો. જરા જોઈજો, જરા ક્રોધી છે. સંતના ક્રોધમાં અને સંતના શ્રાપમાં પણ આશીર્વાદ રહેલા છે. માટે આ દયાનંદ છે એ વિરજાનંદના આંગણે જાય છે અને હાકલ ખખડાવે છે. હાકલ ખખડાવે છે ત્યારે વિરજાનંદ કહે છે કે ભાઈ તમે કોણ છો? દયાનંદ કહે છે કે હું કોણ છું એની મને ખબર નથી, અને એની મને ખબર હોત તો તમારા આંગણા સુધી અને તમારા દ્વાર સુધી આવે જ નહીં. માટે આ વિરજાનંદ પારખી જાય છે. સંત પુરુષ પારખી, ભલે એની સર્મ ચક્ષુ બંધ હતી પણ એનું ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ ખુલેલી હતી. આવો ભાઈ બેસો.
ત્યાર પછી જુક્તિનો પાઠ રહેશે છે, મંત્ર દીક્ષા આપવામાં આવે છે, જ્ઞાન આપવામાં આવે છે. અને ત્યાર પછી તો ધ્યાન એમ થાય કે હવે તો હું જપ તો કરું અને વ્રત કરું. વિરજાનંદ કહે છે કે ચેતી જાઓ, તમે ભારતમાં અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા માટે આ સ્થિર બેસવાનું નથી. ભારતનું ભ્રમણ કરો અને આ ભારતના જે મનુષ્ય છે, માનવ છે, એને ખરો રાહ બતાવો કે આ ખરી વસ્તુ શું છે. માટે હું કોણ છું એની પછાણ કરવા માટે સા સંતની જરૂર પડે છે. એમ એ જનકને ખરેખર વાસ્તવમાં હું છે જાણવા માટે એને રાજપાટ ત્યાગવું પડ્યું અને ધીમે ધીમે તન મન ધન અર્પણ કર્યું. ત્યારે જનકને એમ થાય છે કે હવે તો મારી પાસે કાંઈ રહ્યું નહીં, તો હવે શું કરવું. જરા પ્રધાનને ઇશારો કરે છે, ઘોડો મગાવો. કયો ઘોડો અને કયું પેગડું એ તત્વનો વિષય છે. માટે જેમ જનક રાજા પેગડે પગ દેવા જાય છે ને આમથી આમ સલાંગ મારવા જાય છે, ત્યારે અષ્ટાવંકાર વકીલે છે, હે રાજન, આ મન કોનું છે? તું વિચાર કેમ કરસ? કારણ કે સદગુરુની સત્તા છે, તન ઉપર સત્તા છે, મન ઉપર સત્તા હોય છે, ધન ઉપર સત્તા, આપણે વિચાર પણ કરી શકતા નથી. એટલે પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ કે આ તન મન ધન દેનારો બાર છે. કેવી રીતે બાર છે અને બાર છે કોણ છે? એટલા માટે કહેવાયું છે કે જેવી રીતે અરીસાની સામે તમે ઊભા હો તો એ તમારું પ્રતિબિંબ છે, પણ પ્રતિબિંબનો જોનારો, તમારું રૂપનો જોનારો તો અરૂપી તો બાર છે. માટે બાર જે છે એટલા માટે કીધું છે કે બોલે બોલાવે સબ ઘટ, બોલે સબ ઘટમાં તો રહ્યો સમાય. બોલે બીજો નહીં, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધો શેઠો રહીને ગોતે છે, દૂર દૂર ગોતે છે. માટે નજીક આવવાની જરૂર છે. કોની નજીક આવ? સંતની નજીક આવશો તો જરૂર તમને શાંતિ પ્રાપ્ત થશે. માટે જે ઘર હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય. 68 તીર્થ ઘરને આંગણે દૂર ગયે શું થાય? 68 તીર્થ ઘરના આંગણે છે. જરા વિચાર કરો કે જ્યાં સુધી આપણે માતા પિતાના આશીર્વાદ ન મેળવ્યા હોય, જ્યાં સુધી આપણે ગુરુના આશીર્વાદ ન મેળવ્યા હોય, પહેલા ભગવાન હોય, જન્મદાતા હોય તો એ આપણા માતા પિતા છે. બોલતા ચાલતા આપણા ભગવાન છે. અને થાય એટલી માતા પિતાની સેવા કરજો. જ્યાં સુધી એનો હાથ બાવડું હાલતું હોય છે ને ત્યાં સુધી તો પુત્રની કોઈ આશ નહીં હોય, પણ જ્યારે એનું શરીર કામ નહીં કરે ત્યારે એની સેવાનો ભાવ છે. અને સેવા ન કાંઈ નહીં, પણ ખરા ભાવથી બોલાવો તો ખરા કે આજે તમે ખાધું છે કે નહીં, તમને કેમ મજા છે, કેમ છો. જો માતા પિતાના આશીર્વાદ મળશે તો દુનિયામાં ક્યાંય તમારા આશીર્વાદ લેવા નહીં જવું પડે. અને જો સદગુરુ રીઝી જાય છે અને જેને પૂરા સદગુરુ મળી જાય છે અને દેહથી પર વિદેહ તત્વની વખાણ કરાવશે અને સદગુરુના વચનમાં જો તમે રહેશો તો જરૂર ઠરવાનું ઠેકાણું મળશે. માટે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. કોણ મોટા છે? કે જેને મનને સમજાયું છે તે મોટા છે. અને સ્થિરતા પદ છે કારણ કે પરમાત્માનું ધામ છે, સ્થિર છે. જેવી રીતે હાઈવે રસ્તો સ્થિર હોય છે, વાહન આવે જાય છે. હાઈવે રસ્તો સ્થિર છે, વાહન આવે જાય છે. એમ જરા સંતોએ ભેદ ખોલ્યો છે કે ઓહમ સોહમના તાર જ બાંધ્યા એનો વગાડનારો ન્યારો. એટલા માટે તમે રાત્રે સૂતા હોય તે ભલે હરતા હોય, ફરતા હોય, ધંધો કરતા હોય, જે તમારું પ્રાણ તત્વ હાલી રહ્યું છે અને ઊંઘમાં પણ હાંકવું પડતું નથી. માટે મારા પ્રાણ તણા વિશ્રામ, વંકા વનમાવી અબનાસો આતમ રામ. જે પ્રાણનો આધાર છે, પ્રાણનાથ છે, પ્રાણપતિ કહેવાય છે. માટે શ્વાસ શ્વાસ સુમિરણ કરી લે, તુહી કર તન મેં શાન ગુરુ કે સત્યારથ, દેખ દિલ દર્પણ મેં. દિલ રૂપી અરીસામાં સદગુરુએ જે શાન કરી છે એ શાનને તું જોઈ લે. કૃષ્ણ પરમાત્માએ કીધું હતું કે હે અર્જુન, મારું ખરું સ્વરૂપ આ જે તું દેહ માનસ ને એવું નથી. સંતોએ પોકારે કીધું છે, ઈશારામાં વાત કરી છે, સંકેતમાં વાત કરી છે. અને જે સંકેત સંતોનો હોય છે ને ત્યાં કોઈ હદ નથી હોતી, જ્યાં કોઈ રંગ નથી હોતો, જ્યાં કોઈ રૂપ નથી હોતા. કારણ કે આપણે બધા ઘાટમાં ભલા પડ્યા છે અને એ ઘાટમાંથી સંતો આપણને ઘાટમાં લઈ જાય છે. માટે સદગુરુનું કાર્ય એ છે કે સદગુરુ છે એ અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. માટે અજ્ઞાન અંધારું કહેવાય છે
આ જ્ઞાન અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ સદગુરુ લઈ જાય છે. અસત્ય કોને કહેવામાં આવે છે કે આ દેહ છે નાશવંત છે. ભલે દેવથી દુર્લભ ઉત્તમ સાધન છે, પણ દેવ કે રાજા હોય કે રંકનો કોઈનો દેહ રહેવાનો નથી. માટે આ દેહ છે એ દેહની અંદર આ હુંકારો કરનાર છે એ કોણ છે? તો ધન્ય છે ભારતની ભૂમિને, ધન્ય છે ભારતની ભૂમિને. આજે પૂર્વે ઘણા બધા સંતો થયા, આજ વર્તમાનના સમયમાં સંતો છે, અને જ્યાં સુધી આ ચાંદો સૂરજ નવલોક તારા રહેશે ત્યાં સુધી આ સંતની દિવ્યતા મટવાતી નથી. માટે સંત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉચ્ચ નીચ કરે અવતરે આખર સંતના સંત. આવી ક્રાંતિનું કામ છે. પ્રયત્ન કરવાથી તમને પદાર્થ પ્રાપ્ત થશે, પણ પરમ શાંતિ પ્રાપ્ત ન થાય, પરમ સુખ પ્રાપ્ત ન થાય. ભૌતિક સુખ પ્રાપ્ત થશે, પણ ભીતરનું સુખ પ્રાપ્ત કરવું હોય તો આત્માની વખાણ કરી દો. અને એ આત્મા તમારો હશે, કોઈ બીજાનો નહીં. આ ઘટની અંદર જે ગુંજી રહ્યો છે, ઘટની અંદર જે આમાં ચેતન રૂપ જે પ્રકાશી રહ્યો છે, એ આત્માની વખાણ સંતો કરે છે. અને આ ભારતની ભૂમિમાં કથાકારો હોય, ભાગવતકારો હોય, સજ્જન પુરુષો હોય, દેવ મંદિરો હોય, અને દેવ દર્શન બધાનો સંકેત એવો જ છે કે તમે તમારા ઘરે પહોંચી જાઓ. તમારું ઘર વ્યવસ્થાના માટે આપણું ઘર કહેવાય છે, પણ આપણું ઘર તો નિજઘર છે. માટે દેહને દેવળ કહેવામાં આવે છે, દેહને મંદિર કહેવામાં આવે છે. અને દિલ, જેનું દિલ સાફ હશે ને એમાં આ વાત ઠેરાય છે. માટે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. એટલા માટે તરસ્યા ને તો લોટો લાગે મીઠો. અહીં ન કીધો નાનો કે ન કીધો મોટો, તું નાનો હું મોટો ખ્યાલ જગતનો ખોટો. એટલા માટે એમ કહેવાય છે કે મોટા કોને કહેવાય, પણ જેનું મન મોટું તે મોટો. કોનું મન મોટું છે? કે જેનું મન વ્યાપક રૂપને જાણે છે, જેનું મન શબ્દની પારખ કરે છે, જેનું મન સદગુરુના શરણે થયું કે એનું મન મોટું છે. નાનું મન કોનું છે? કે જે જાતિના ભાવમાં રમે છે, જે દેહના ભાવમાં રમે છે, જે રંગરૂપમાં રમે છે, એનું મન નાનું છે. માટે વહેલી તકે મન સમજાવવાની જરૂર છે. માટે મન તું આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. તારું સ્વરૂપ કેવું છે? કે તું તો દરિયામાં લહેરી સમાન છે. લહેરી ક્ષમતા અને સમુદ્ર દેખાય. જ્યારે લહેરી હોય તો આપણને લહેરીનો આકાર ભાસે છે, ઘાટ ભાસે છે, પણ જેવી લહેરી સમાઈ જાય તો દરિયારૂપ પરમાત્મા ભાસે છે. માટે મનના તરંગો મારવાની જરૂર છે, સંકલ્પ વિકલ્પ મિટાવવાની જરૂર છે. માટે તારા ઓથે તું હરી નથી દેખતો, જેમ કુંડળ ઓથે કનક ઢકાય. સોનામાંથી આપણે અલંકાર બનાવીએ છીએ. પહેલાં સોનું અલંકાર બનાવી તો સોનું, અને અલંકારને ઓગળી નાખવી તો સોનું ને સોનું. જેમ માટીનો ઘડો હોય, પહેલાંય માટી, ઘડો હોય માટીનો, અને ફૂટી જાય તો માટીનો. એમ આ દેહ નહોતો ત્યારે તમારું વિધેય રૂપ હતું. હાલ તમે તમારો આધાર વિધેયનો છે, અને આ દેહ પડશે તો વિધેયમાં પડશે. માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતરણી ન કરો ભાઈ, એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. આવી તક મળી છે, આવું ટાણું મળ્યું છે. માટે એક પગ લાખવાની જાય છે. આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. જાનકી નાથે નહોતું જાણ્યું કે કાલે શું થવાનું છે. માટે સુખ દુઃખ તો ઘટ સાથે ઘડ્યા. જરા વિચાર કરો, હરિશ્ચંદ્રએ જે દુઃખ વેઠ્યું છે, રામને સવારમાં રાજ તિલક થવાનું હતું અને વનવાસ મળે છે. સંત મોદાસનો દાખલો લઈ લો. પરોપકારના માટે, બીજાના હિત માટે પોતે પોતાનું આવશે માથે લઈ લે છે. માટે આપણે કોઈને ઉપયોગી ન બની તો કંઈ નહીં, યોગ ન થાય તો કાંઈ નહીં, પણ કોઈને નડતર રૂપ તો ન જ થવું. વહેલી તકે આપણને 24 કલાકનો 12 કલાક છે કામ ધંધામાં જાય છે, 12 કલાક નિંદ્રમાં જાય છે. એમાં 12નું વિભાજન કરેલું છે કે પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગે, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે યોગી જાગે છે. પહેલા પોરે બધા જાગતા હોય, બીજા પોરે ભોગ ભોગવનારા, ત્રીજા પોરે ચોર જાગે, ચોથા પોરે યોગે. કારણ કે ભજનના જે પ્યાસા છે, જે ભજન કરનારા છે, એ 3 થી 6 જે ગાવો છે. એટલા માટે કહેવાય 8 પોર ને 8 ઘડી, રટના રટજો ઘડી ઘડી. માટે સવારમાં વહેલું જાગી થોડી વાર, એમ નહીં કાંઈ વાંધો નહીં. ગુરુવાર ભરાય, પૂનમ ભરાય, અરે 12 મહિને ગુરુ પૂનમે જવાય તો ઘણું છે. અને જેને આ અવસરમાં સદગુરુ નથી મળ્યા એને જરા વિચાર કરજો, રામ અને કૃષ્ણના દાખલા લેવાની જરૂર છે. માટે બ્રહ્મા વિષ્ણુ સદાશિવે ગુરુ મૂર્તિ ધારે, વેદ પુરાણ વખાનત ગુરુ મહિમા ભારે.
एक ज पानी एक ज पथरा एक नावन का आरा एक मूर्त में ऐसे डेठी जना राम અને કૃષ્ણ પૂજારા એ મૂર્તિ કઈ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુની કૃપા ધ્યાન ધરવું તો ગુરુદેવનું હવે ગુરુદેવના ચરણે જાઓ તો ગુરુએ ઘાટ પર ખાયો નથી ઘાટ પર ખાયો છે ગુરુએ દેહ પર ખાયો નથી ગુરુએ તો વિદેહ પર ખાયો છે માટે ધ્યાન કારણ કે સદગુરુની અંદર જે ઘાટે પ્રગટ છે એની બલિયારી છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુનું પદનું પૂજન થાય છે માટે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરદસિંહ શારદા ગુરુ તણા જસ ગાય જે શિવ ઋષિ મુનિઓને શારદાએ જે જસ ગાયા છે એ આજ દોડધામનો યુગ છે આધુનિક યુગ છે એમાં આપણને આજ અવસર મળ્યો છે માટે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરદસિંહ શારદા ગુરુ તણા જસ ગાય આજ આપણને અવસર આવો મળ્યો છે જરા આપણે ભક્ત ન બનાય તો કાંઈ નહીં સંત ન બનાય તો કાંઈ નહીં અને ભગવાનના પદને ન વગાડે તો પણ કંઈ વાંધો નહીં પણ ખરી માનવતા પ્રાપ્ત થાય ને એના માટે આ સત્સંગની જરૂર પડે છે એના માટે આ સંતવાણી જરૂર પડે જરા વિચાર કરજો જે દારૂ પીતા એને માનવ કહેવાય જુગાર રમતા એને માનવ કહેવાય ચોરી રમતા એને ચોરી કરતા એને માનવ કહેવાય માંસાહાર કરતા એને માનવ અને વ્યભિચાર કરતા હોય એને માનવ કહેવાતું નથી વ્યભિચારના માટે તો સંતોએ આગળ કીધું છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય હરેક એને નિર્મળ નયણે નિરખાય માટે આ ભારત દેશ આઝાદ છે પૂરી આઝાદી ભોગવી હોય તો આ જીવનમાંથી દારૂ મૂકજો જુગાર મૂકજો માંસાહાર મૂકજો ચોરી મૂકજો વ્યભિચાર મૂકજો અને જો આ 5 પ્રતિજ્ઞાનું પાલન કરશો ને તો ફોજદારી ખાતું કોઈ તમને એકય કલમ લાગુ નહીં પડે અને તમે છૂટા છેડે ફરી શકશો જેમ મીરા નાસીથી તમે બેફિકર ફરી શકશો તમારે કોઈ ભય નહીં રહે આ સંતોષ એ તમને નિર્ભય બનાવે છે માટે વહેલી તકે સેતી જાઓ કે જેને આ જીવનમાંથી દારૂ જુગારને મૂક્યા છે જેને આ જીવનમાંથી રાગ દ્વેષ મૂક્યા છે જેને આ જીવનમાંથી હું પણ ત્યાગ્યું છે ને એને ધન્ય છે અને એના જ કલ્યાણ છે અને એને જ આ જીવનમાં ક્રાંતિ થાય છે માટે આ ભારતની ભૂમિમાં જે ભગવાનની માફક જઈ રહ્યા છે એને ઉત્તમ સેવા કરી છે એને માંથી સમર્થ સદગુરુ છે સદગુરુનો જેટલો મહિમા ગાવી એટલો ઓછો છે માટે આ બલિયારી છે અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ગુરુની કૃપા જોઈએ છે ગુરુ પદનું પૂજન કરવું પડશે આ તો પદની પૂજા છે માટે ધન્ય છે ભારતની ભૂમિમાં પૂર્વે સંતો થયા હાલ યાદ સંતો છે અને આ નવલખતાના ચાંદો સૂરજ રહેશે ત્યાં સુધી આ સંતની દિવ્યતા મટવાતી નથી માટે આત્માની દિવ્યતા જાણવાની જરૂર છે વહેલી તકે છતી જાઓ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો આપણું ધ્યેય ખાવું પીવું મોજ મજા નથી આપણું ધ્યેય આપણે આપણા આત્માની ઓળખાણ કરી અને આ માનવ દેહ થકી આપણે માનવ સેવા કરી માનવ સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા માટે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું જેનું ત્રીજું લોસન ખુલી ગયું છે એનાથી પરમાત્મા જરાય દૂર નથી એના માટે પરમાત્મા હાજર છે માટે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું એવું લક્ષ્ય રાખી આ જીવન સફળ બને એવા પ્રયત્ન કરી અહીંયાથી જે સુગમ વાત રજૂ થઈ છે એ સદગુરુની કૃપા છે અને અહીં કોઈ ડાપાણ થયું હોય તો એ ડાપણ છે એ મારી મૂર્ખામી છે તો બોલો સદગુરુ મહારાજ